રામ રામ, જય માતાજી. હું દેવચંદ સંગાર બિદડા ગામનો નાગરિક છું. અને આ જો પાણી અહીંયા કને કેવો પડ્યો છે ગટરનું. કેવું ગટરનું પાણી છે. લગભગ 2 વર્ષ થયા. રામ રામ. 2 વર્ષથી આમને આમ પડ્યો છે. આજો ભેંસો પણ પાણીમાંથી આવે છે, એના પગ પાકી જાય. અને સામે આરોગ્ય છે. આવા ગંદકી ઉપરથી જાય છે માણસોને ખબર નથી પડતી કે આ ગંદકીમાં રહેવાની આદત પડી ગઈ છે માણસોનું. બીમાર પડશે એનો જવાબદાર કોણ? હા જો આમ મચ્છરી કેટલી છે, જોરદાર મચ્છરી છે. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? આ પાણી કેટલા દિવસથી ભરેલો છે? હા, તમે અહીંયા રહ્યો છો? નામ શું તમારું? નહીં બેન, રાજગુર. હા હા. આ ગંદકીમાં બીમાર થાય કે ન થાય માણસો? તો હું 2 દિવસ પહેલાં હું સરપંચને કહી આવ્યો છું, તમે ખાલી ઓલું પંપ લઈ આવો, દવા હું આપું મારી ફ્રીમાં, તો આ સુકાઈ જાય. આનામાંથી બીમારી થાય ને. રાજગોર ફરિયામાં રહ્યો છો? હા હા. ત્યાં આવો છો ને નવરાત્રિમાં તમે? હા હા, ભલે. આભાર તમારો. આ આરોગ્ય છે સામે, આરોગ્યની સામે આ ગંદકી છે જોરદાર. વાંધો નહીં, કાંઈ ન થાય. જય શ્રી કૃષ્ણ. ક્યાં રહ્યો છો? વીરાવાડીમાં. આ પાણી કેટલા દિવસથી ભરેલો છે? ઘણા દિવસ થયા ને. તો આ ગંદકીમાં બીમારી થાય કે નહીં? જો ભાઈ, આ ગંદકીમાં બીમારી થાય તો સરકાર પાસે આપણી વિનંતી છે, સરપંચ પાસે આપણી વિનંતી છે. સરપંચની તો ફરજ છે. અને ગરીશ મહારાજ પણ ઉપસરપંચ બન્યા છે. ઉપસરપંચ બન્યા છે તો એનું કંઈ આડત હોવું જોઈએ. આવો ગંદકીમાં તો આપણે એમને એમ ઉપસરપંચને સરપંચને બની જઈએ ને આવી ગંદકી પડી હોય, માણસો બીમાર થાય, એના પૈસા કોણ આપે? તો ભાઈ તમે એની કેર કરો. અને સામે આરોગ્ય છે, એની બાજુમાં પોલીસ ચોકી છે. તો આ પાણી સુકાય નહીં તો માણસો બીમાર પડશે. આરોગ્યને આપણે વિનંતી છે, સરપંચશ્રીને પણ આપણે કહીએ છીએ, ગામવાળાને કહીએ છીએ, આવી ગંદકીમાં તમે રહ્યો છો ભાઈ, તો તમે ધ્યાન રાખો એની. રામ રામ ભાઈ, કેમ છું? મજામાં? રામ રામ સાહેબ. હા જો એવી પબ્લિક જાય છે, ગંદકી એવી છે. દિનેશભાઈ, મારું નામ દેવચંદ સંગાર, ફોન નંબર 9923545152. જો આ ગંદકી સુકાવવી હોય તો આપણે વઠાણ ચોકમાં મળો. આપણી સંજુની આયુર્વેદિક છે. અને પછી બીમાર પડશો, પછી ડૉક્ટર કહે છે આમ થયો ને આમ થયો, એટલે પહેલાંથી પટ્ટી બાંધો. ફોન નંબર 9923545152.